સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં અલગ અલગ ઉત્પાદનોના પાછળના નિકાસ ડેટાને સમજી લો. પછી એ ઉત્પાદનોનું લિસ્ટ બનાવો જેની માંગ બજારમાં લગાતાર જળવાઈ રહી હોય. પછી તપાસ કરો કે તમારા ઉત્પાદનની માંગ કયા દેશમાં વધારે છે, જેથી તમે તમારા પ્રયાસ અને સ્ત્રોત યોગ્ય દિશામાં લગાડી શકો. વર્તમાન માર્કેટ ટ્રેન્ડ્સની મદદથી એવા ઉત્પાદનોની પસંદગી કરો જેની માંગ વધારે રહેતી હોય. રિસર્ચ કરો કે બહેતર ક્વોલિટી, મૂલ્ય અને યુનિક ફીચર્સવાળા ઉત્પાદનો કયા છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તમારા સફળ પગલાં આગળ વધતા રહે. ગ્લોબલ બજારમાં સહેલાઈથી વેચવા માટે એવા ઉત્પાદનો પસંદ કરો જેના પર કાયદાકીય અને વેપાર પ્રતિબંધ ન હોય. આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને તમે એવા ઉત્પાદનો પસંદ કરી શકો જેમાં સફળ નિકાસની અસીમ સંભાવનાઓ હોય.